સુરતમાં ગેરકાયદે પોપટનું વેચાણ કરતા પોપટ શોપમાં વન વિભાગે દરોડા પાડ્યા। વિશાલ પેટ શોપ નામના પોપટના વેચાણનો પર્દાફાશ થયો છે। એલેક્ઝાન્ડ્રી જાતના 4 પોપટને મુક્ત કરવામાં આવ્યા। વિશાલ દોંતાણિયા સામે વન વિભાગે ગુનો દાખલ કર્યો છે। વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધવામાં આવ્યો ગુનો। ગેરકાયદે પોપટને ગોંધી રાખવા મુદ્દે વન વિભાગે 25,000નો દંડ પણ ફટકાર્યો છે। તમામ 4 પોપટનો વન વિભાગે કબજો લીધો। તો જે ગેરકાયદે પોપટ વેચાણનો ધંધો હતો તેના પર વન વિભાગે દરોડા પાડ્યા છે। વિશાલ દોંતાણિયા સામે વન વિભાગે ગુનો પણ દાખલ કર્યો। આ સાથે જ જે 4 પોપટ હતા તે 4 પોપટને મુક્ત કરવામાં આવ્યા છે। 25,000નો દંડ પણ ફટકારાયો। એલેક્ઝાન્ડ્રી જાતના 4 પોપટને મુક્ત કરવામાં આવ્યા। વિશાલ દોંતાણિયા સામે વન વિભાગે ગુનો દાખલ કર્યો છે। વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધવામાં આવ્યો ગુનો। ગેરકાયદે પોપટને ગોંધી રાખવા મુદ્દે વન વિભાગે 25,000નો દંડ પણ ફટકાર્યો છે। તમામ 4 પોપટનો વન વિભાગે કબજો લીધો। તો જે ગેરકાયદે પોપટ વેચાણનો ધંધો હતો તેના પર વન વિભાગે દરોડા પાડ્યા છે। વિશાલ દોંતાણિયા સામે વન વિભાગે ગુનો પણ દાખલ કર્યો। આ સાથે જ જે 4 પોપટ હતા તે 4 પોપટને મુક્ત કરવામાં આવ્યા છે। 25,000નો દંડ પણ ફટકારાયો।